નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સતત ચર્ચામાં રહેતા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો શપથ લીધા બાદ એક્શન અવતાર જોવા મળી રહ્યો છે। વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લીધા બાદ એક્શન મોડમાં આવીને સરકારની સામે જાણે કે રીતસરની બાયો ચઢાવી હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, પરંતુ હાલ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સાવજ ડેરીના દૂધને લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેના બાદથી જૂનાગઢના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કારણ કે પહેલા તો એવા સમાચાર સામે આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયા દ્વારા ડેરીનું દૂધ કેમિકલવાળું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, અને હવે આ બધા જ આક્ષેપોની સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાબ આપ્યો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે સાવજ ડેરીના ચેરમેને આ અંગે કેટલી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેટલાક નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સાવજ ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને દૂધની મિલીભગત અંગેના આક્ષેપોને પણ નકારી કાઢ્યા હતા, અને સાવજ ડેરીના દરવાજા તપાસ માટે ખુલ્લા હોવાનું જણાવ્યું હતું। તમે જણાવી દઈએ કે આના અગાઉ થોડા દિવસો પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ બનાવતું હોવાના આક્ષેપો કર્યા હતા। આની સાથે જ તે દૂધ પેકિંગ કરીને વેચવામાં આવતું હોવાના પણ ગંભીર આરોપ લગાવ્યા હતા। કેશોદમાં સન્માન સમારોહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી પર તેમજ ભાજપની સામે અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં આવા સમાચાર મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સાવજ ડેરીમાં દરરોજ 3 લાખ લીટર દૂધ ભરાય છે, જેમાં 150 લાખ લીટર દૂધ કેમિકલવાળું હોય છે, જેનાથી તંબાકુ ન ખાતી હોય તેવી બહેનોને પણ કેન્સર થાય છે। વંથલીમાં સાવજ ડેરીના આક્ષેપો કર્યા બાદ ત્યારથી જ ડેરીમાં 70,000 લીટર દૂધની ભરતી ઘટી ગઈ છે। સાવજ ડેરીના કેટલાક કર્મચારીઓએ તેમને આ અંગે જાણ કરી છે કે તેઓને ખોટું કામ કરાવવામાં આવે છે, પરંતુ સત્ય બહાર લાવવું જરૂરી છે, જેથી લોકોના જીવ બચાવી શકાય। તમે જણાવી દઈએ કે સાવજ ડેરી મુદ્દે ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ એક સાધારણ સભાની બેઠકમાંથી આક્ષેપનો જવાબ આપ્યો હતો। એવી ખબરો મળી રહી છે કે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સાવજ ડેરીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થતી અને દૂધમાં કોઈ કૌભાંડ નથી કરવામાં આવતું। સાવજ ડેરીમાં જે પ્રગતિ થઈ રહી છે તે ઘણા બધા લોકોને જોવાતી નથી। પશુપાલકો, ખેડૂતો અને મહિલા દૂધ મંડળીની બહેનોને સાવજ ડેરીની ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે, કારણ કે આ ડેરી તેમના માટે ખુલ્લી મૂકવામાં આવી છે। સાવજ ડેરીના સેમ્પલ માત્ર ડેરીમાંથી જ નહીં, પરંતુ દરેકના ઘર અને શેરીઓના ખૂણે ખૂણે અમૂલની પ્રોડક્ટની જેમ ઉપલબ્ધ છે, અને ત્યાંથી પણ તમે ટેસ્ટિંગ કરાવી શકો છો। તમે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાજ્યમાં ભારે ખળભળાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા હતા કે વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપ કર્યા છે કે ભાજપના મળતિયાઓ દ્વારા સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પધરાવી દેવાય છે, ત્યારબાદ ડેરીમાં તેનું પેકિંગ કરીને વેચી દેવામાં આવે છે, અને આવું દૂધ પીવાથી કેન્સરનું પ્રમાણ વધી ગયું છે। તો બીજી તરફ કાળા કારોબારથી કરોડોના ભ્રષ્ટાચારની આડની આ સામે આવતા સાવજ ડેરીના ચેરમેને બચાવ કર્યો હતો, અને આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા, પરંતુ એના બાદ ફરી એકવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરીની સામે ગંભીર આરોપ લગાવ્યા છે। એવી ખબરો સામે આવી છે કે કેશોદ મુકામે જાહેર મંચ પરથી તેમણે એવો દાવો કર્યો હતો કે મેં સાવજ ડેરી પર આના અગાઉ વંથલી મુકામે આક્ષેપ કર્યા તેની પહેલા રોજનું 3 લાખ લીટર દૂધ એકઠું થતું હતું, પરંતુ મારા આક્ષેપ બાદ દરરોજનું 70,000 દૂધની આવકમાં ઘટાડો થયો છે। આ વાત પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે બોગસ દૂધ બનાવવામાં આવતું હતું તેમાં કાપ મૂકવામાં આવ્યો છે। રાતોરાત કેવી રીતે દૂધમાં આટલો મોટો ઘટાડો થયો? શું હજારો પશુઓ એક સાથે દૂધ આપતા બંધ થઈ ગયા, કે હજારો લીટર દૂધનો ઘટાડો થઈ ગયો? કેટલીક મંડળીઓ દ્વારા દરરોજ 5,000 લીટર દૂધ અને અન્ય મંડળીઓ દ્વારા 2,500 લીટર દૂધ સાવજ ડેરીને આપવામાં આવે છે। એટલે કે ખરા અર્થમાં ત્યાં જેટલું પણ પશુપાલન જ નથી થતું તો પછી દૂધ ક્યાંથી આવે છે? જે મંડળીઓમાં દૂધના નાણાં ઉઘરાવવામાં આવે છે, અને આમ કરીને કેટલીક મંડળીઓ પણ બોગસ હોવાના તેમને આક્ષેપ કર્યા હતા, જેના કારણે જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે। જોકે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય અને સાવજ દૂધ ઉત્પાદક સંઘને પણ આડે હાથ લીધા હતા। ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો મજબૂર છે, તેઓ અધિકારીઓની સામે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં મજબૂરીમાં મૌન ધારણ કરીને બેઠા છે, પરંતુ અમે મજબૂત છીએ।
આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર ભાજપને કટ્ટર પ્રતિસ્પર્ધા આપવા માટે અને આની સાથે જ સાવજ ડેરી તેમની સામે ફરિયાદ કરે તેવા પુરાવા આપવાની પણ તૈયારી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર ભાજપને મજબૂત સ્પર્ધા આપીને લોકોના પ્રશ્નો વિધાનસભા અને સંસદમાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉઠાવે તે દિશામાં આગળ વધવાનો પણ હુંકાર ગોપાલ ઇટાલિયાએ કેશોદ ખાતે કર્યો હતો. તો બીજી તરફ સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને સતત આક્ષેપોને નકારી રહ્યા છે અને આની સાથે જ તેમને મીડિયા સમક્ષ પણ આના અગાઉ આગામી દિવસોમાં દૂધ ઉત્પાદક સંઘ, દૂધ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા માલધારીઓ અને સહકારી મંડળીઓ દ્વારા જે રીતે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરીને તેને શંકાના દાયરામાં લાવી દીધી છે અને આના કારણે તેઓ અને કેટલાક પશુપાલકો તેમજ સહકારી મંડળીઓ કે જે સાવજ દૂધ ઉત્પાદક સંઘની સાથે સીધી રીતે જોડાયેલી છે, આવી તમામ સંસ્થાઓ અને વ્યક્તિઓ ગોપાલ ઇટાલિયાની સામે આગામી દિવસોમાં એમને જે કરેલા આક્ષેપો છે તેમની સામે માનહાનિનો દાવો પણ કરવાની તૈયારી દર્શાવી છે. તો આ હતી આ સમગ્ર વિવાદની કેટલીક મહત્વની જાણકારી. તો આશા છે કે તમને આ જાણકારી મદદરૂપ થઈ હશે. તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.